ભગવાન કપિલે અષ્ટાંગ યોગ સાંખ્ય યોગનો ઉપદેશ આપ્યો અને કહે છે કે માં, આ સંસારનું ચક્ર ચાલતું રહે છે, આ સંસાર અટકતો નથી. શરીર એક સ્વયં માં પાર્વતી, માં લક્ષ્મી અને માં બ્રહ્માણી ત્રણેયના મનમાં એવું થાય છે કે અનસુયા એવા કેવા પતિવ્રતા છે કે નારદજી જેના ગુણગાન સતત અને સતત ગાયા કરે છે, એવું તો અનસુયામાં શું છે કે નારદજી એના ગુણગાન ગાતા થાકતા નથી. ત્રણેય દેવીઓ ત્રણેય દેવતાઓને મજબૂર કરે છે કે આ અનસુયાનું પતિવ્રતા વ્રત છે એનો તમે ભંગ કરો. હવે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણ દેવતાઓ, તમે જુઓ કે આજે જ પતિદેવો, આ સમયમાં પતિદેવ જે હોય છે એ પોતાની પત્નીનું સાંભળે છે એવું નથી. તમે વિચારો, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ જો ત્રણેય દેવીઓનું સાંભળતા હોય તો અત્યારના કલિકાલના પતિઓ સાંભળે એમાં નવાઈ શું છે? બિચારા મજબૂર થઈને સાંભળવું જ પડે, ક્યાં જાય? એમાં નવા નવા લગ્ન થયા હોય ત્યાં સુધી બરાબર છે, પણ ખરેખર લગ્ન જીવન જોવાની મજા, એમનો સંવાદ સાંભળવાની મજા એ 25-30 વર્ષનું લગ્ન જીવન થાય ને પછી આવે. એ બેના મીઠા ઝઘડા તમે સાંભળો ને, ત્રણેય દેવીઓના આગ્રહને વશ થઈ અને માનસુયાના આશ્રમમાં ગયા છે. માનસુયાના આશ્રમમાં જઈ અને ભિક્ષા માગે છે. માનસુયા ભિક્ષા ત્રણેય દેવતાઓને આપવા માટે તૈયાર થયા છે. ત્રણેય દેવતાઓ કહે છે માનસુયાને કે અમે તમારી ભિક્ષા લઈએ તો ખરા, પણ આવી રીતે અમે ભિક્ષા ન લઈએ. કારણ કે ત્રણેય દેવતાઓ પતિવ્રતા જે વ્રત છે અનસુયાનું એ ભંગ કરવા માટે આવ્યા છે. ત્રણેય દેવતાઓ માને કહે છે કે તમારે જો અમને ભિક્ષા આપવી હોય તો ગગન અવસ્થામાં આપો. તમારા શરીર ઉપર એક પણ પ્રકારનું વસ્ત્ર ન હોય એવી રીતે અમને ભિક્ષા આપો. અનસુયા વિચાર કરે કે એવું તો કેવી રીતે બને? આવી રીતે જો હું ભિક્ષા આપીશ તો મારું પતિવ્રતા વ્રત જે છે, મારો જે નિયમ છે, મારો જે ક્રમ છે એ તૂટી જશે. પણ પતિવ્રતા વ્રતમાં એટલી બધી તાકાત છે કે અનસુયાએ પોતાના હાથમાં જળ લીધું અને વિચાર કર્યો કે ગગન અવસ્થામાં મારે ભિક્ષા આપવાની છે ને, હું એવી રીતે આપીશ. હાથમાં જળ લીધું અને ત્રણેય દેવતાઓ ઉપર છાંટ્યું. ત્રણેય દેવતાઓ હતા એ નાના નાના બાળકો બની ગયા. હવે તો ત્રણેય બાળકો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ માનસુયાના આશ્રમમાં રમે છે. માનસુયા ત્રણેય બાળકોને રોજ નવડાવી ધોવડાવી અને આશ્રમમાં રમાડે. આશ્રમમાં તો હવે કિલકારીઓ ગુંજવા લાગી છે. પણ આ બાજુ ત્રણેય દેવીઓને ચિંતા થઈ કે અમારા પતિદેવને અમે મોકલ્યા પણ ગયા છે, પાછા આવ્યા નથી. ફરીથી મનમાં એવું થાય છે કે અનસુયાના આશ્રમમાં એવું તો શું છે કે અમારા ત્રણેય પતિ ગયા પણ પાછા આવ્યા નથી. એવામાં ત્રણેય દેવીઓ નારદજીને પૂછે છે કે અમારા પતિ ગયા પણ ગયા ક્યાં? નારદજી કહે છે કે તમારા પતિ છે એ તો અનસુયાના આશ્રમમાં રમે છે, જાઓ તમારે ત્યાં જવું હોય તો. ત્રણેય દેવીઓ આશ્રમમાં આવી. માં અનસુયાએ જોયું કે આ ત્રણેય દેવીઓ આવી છે
લાવ હવે આમની જોડે થોડું કામ કરાવી લઉં. આશ્રમમાં આવી એટલે આશ્રમની સફાઈ કરાવે છે, આશ્રમનું વાસ્તુ કરાવે, એમની જોડે રસોઈ બનાવડાવે, ગાયોની સેવા કરાવડાવે, યજ્ઞની તૈયારી કરાવડાવે. ત્રણેય દેવીઓ આવતા આવી ગઈ. આ બાજુ અત્રિ ઋષિ તપ કરીને આશ્રમમાં આવે છે અને આ બધું જુએ છે. આવીને કહે છે કે અનસુયા, આ બધું આશ્રમમાં શું છે? હું તપ કરવા માટે ગયો ત્યારે તો આશ્રમમાં કશું નહોતું. માનસુયા કહે છે કે પ્રભુ, હે સ્વામી, આ ત્રણ જે બાળકો રમે છે એ ત્રણ આપણા દીકરા છે, અને ત્રણ જે આશ્રમમાં કામ કરે છે એ આપણા દીકરાની વહુઓ છે. સમગ્ર વાત અનસુયા અત્રિ ઋષિને કરે છે. અત્રિ ઋષિ કહે છે કે આ જગતના ત્રણ દેવતાઓ છે, આવું આપણાથી ન કરાય. અને અત્રિ ઋષિ પોતાના હાથમાં જળ રાખી અને ત્રણેય દેવતાઓ ઉપર જ્યાં છાંટે છે, ત્રણેય દેવતાઓનું તેજ જે હતું એ ભેગું થયું છે. અને ત્રણેય દેવતાઓનું તેજ ભેગું થઈ અને જે પ્રભુનું સ્વરૂપ બન્યું છે એ સ્વરૂપ ભગવાન દત્તાત્રેય સ્વરૂપે બન્યા છે. આવો આપણે જય જયકાર કરીએ. બોલીએ શ્રી દત્તાત્રેય ભગવાન. ભગવાન દત્તાત્રેયનું પ્રગટ થયું છે.